હાલો મિત્રો, કેમ છો? મજામાં ને? તો સ્વાગત છે ફરીથી એક નવા બ્લોગ વિડીયોની અંદર. બધાને જય માતાજી, જય ભગવાન. તો મિત્રો, અત્યારે ભાઈ આપણે હાલના તડકાનો બ્લોગ ચાલુ કરી દીધો છે ઘણા સમય પછી. તો મિત્રો છે ને ભાઈ, અમારા ગામમાં આવ્યું છે રાહત કામ, ખાયા ખોદવાનું. તો ભાઈ અત્યારે ખાયા ખોદવા જવાનું છે આપણે. અત્યારે ખેતથી તો નીકળી ગયા છે ને, ડેન્કે પાણી ભર્યું છે બાટલા રો. અમારે નાનો બેન આરે છે, એ પાણી ડંકી જમે છે, પાણીના બાટલા ભરી. અને ભાઈ આ બાજુ જવાનું છે. તો બધું આખું ગામ ખાયા ખોદવા ગયું છે ભાઈ. આપણે ખાયા બળા ખોદવા નથી, આપણે સ્પેશિયલ જવાનું છે આટા મારવા જોવા તેમ. તો વિડીયોમાં રહેજો, મજા આવશે જોવાની, બરાબર. તમને બતાવ્યું ખાયા બળ્યા કેવા ખોદે, બરાબર. તો બાટલા ભરી નાખે ને પછી જઈ નાનું ધમો. તો આ મિત્રો અત્યારે આપણે નીકળી ગયા છે ભાઈ. અમારા ગામનું તળાવ છે, ખારીનું તળાવ છે, આ કાંઠ છે, હાલા છે. હે અમારા હારે છે, અમારા ઉમેશભાઈ થઈ ગયા છે ભાઈ, એને આજ ખાળ્યું લીધું છે ને અમારે એક ભાઈ બને જો આમ ગાડીનું પેટ્રોલ ખૂટવાડ્યું. હે પેટ્રોલ ખૂટવાડ્યું જો, ગાડી લઈને આવે છે. ચાલો ફટાફટ નીકળી જાય આ કાંઠ મળી બહાર. આપણે ભાઈ પૂગી ગયા છે સોકડીયા ખાળિયા. જો ભાઈ અમારું આખું ગામ આયા ખોદેશ ખાળિયા. આ બાજુ તેન જો આ બાજુ ખોદાઈ ગયા છે, આ બાજુ છે અમારા ભાઈબંધ, આ બાજુ પછી આ બાજુ છે અમારા ઉમેશભાઈનું ખાળિયોનું ઓલ કરશે આખું ગામ ઓલી બાજુ. અને આપણી સોકડી છે જો થોડીક ખોદી. હે આ ખાળિયો અમારું છે ઝીણું એવું. હા બાકી હાલો આપણે ખોદવા મળ્યું. આ પાણી પી લઈ કાંક થોડુંક. અમારા માનું બેન આવ્યા છે કાળિયા ખોદવા. તો હવે અમારે નેનું બેન આવી ગયા છે ધૂળ કાઢવા. નેનું હાલો પાવડો ને એવું લઈ લે. આ પાવડો લઈ જા, તગર લઈ જા ધૂળ કાઢવા માટે. એને મમ્મીનો વારો આવી ગયો છે ખોદવાનો. આ ભાઈ એટલું કંઈ ખોદ્યું જો, બહુ કડક છે. હા જો પાવડો તિક્કમ કાઢી નાખે બહાર. હાલ નેનું તું લઈ લા તગારો ને એવું. હાલો લાવો એ હરખું કરવું એમ ન હોય. સિલોય કાંક લાકડા નાખીને સારું કર્યું હતું. એ બા સારું કરવા જ લાવ્યા હતા ઘરે. હાલો મારો તિકમ ઊભું નથી રહેવાનું. મોટો પાણકો કાઢ્યો. અમાર નેનું બેન જો લ્યો, નેનું બેન ધૂળ કાઢવા મળો. મજા આવે છે એલા. એમ કરતા અંગુર સારું કા. હે આપણું ખાળ્યું ભાઈ થોડુંક ખોદ્યું, બાકી જો આ બધાના ખાળ્યા છે. આવા કહું ખોદ્યા છે ને ભાઈ. આખું ગામ છે ને ઓલી બાજુ છે એમ પહેલાં છે. હવે જાય ઓલી બાજુ આંટો મારો ઉમેશભાઈને. આજ ઉપાડ લેવાનો ગોબો મારો ઉપાડ લીધો. હાલો આમ ભાઈ બનો છે ઓલી બાજુ જઈ આંટો મારવા. જોઈ ખાળ્યા બળ્યા ગયા વખતે બાકી બે સાઈડમાં જો આ બાજુ તેને આ બાજુ તે ચાલુ છે કામકાજ. તો અમારે ગડ્ડુનો ખાળિયો છે. મજા આવ્યા ગડ્ડુ આખો બધા બેઠા. બાકી એક એક ખાડો આપણો છે, આ બીજું. બાકી આમ બધું આખું ગામ જવું આ બાજુ ડુંગરાના કાંઠે. તો આ બાજુ ખોદે છે, આ ચાલુ છે. હા જાય
તો મિત્રો હવે વાગી ગયા છે ભાઈ 7 વાગી ગયા છે ને ભાઈ હવે ઘર બાજુ વાલી હળવું કારણ કે બધા જો આવવાના છે ઘર બાજુ અને અડધા આમ ખોદે છે અમારા કુરામાંની જો કોરો ખાય બાકી હવે ઘર બાજુ હાલ્યા છે હળવું હાલો હાલો કુરામાં આવ ઘર બાજુ ના હાલો હા હવે 7 વાગી ગયા છે તો હળવું નીકળવી બાકી આ બાજુ જો અમારે જગાભાઈની જો ખોદે છે આ બાજુ જે કામકાજ ચાલુ છે બધું હે હા જો આ અમારે કુરામાનું ખાળ્યું છે ભૂકા કાઢી નાખ્યા હોદ બનાવી નાખ્યો હોદ ઘરે પૂછી ગયા છે ભાઈ અમારે કેવીરભાઈ જો દેકેરો કરવા મળે આવ્યા ને તરત ગાડીમાં બેહારવો પડ્યો રમાડવો પડશે કારણ કે રાંધવાનું એવું બાકી છે જો ટાટા કરે ગાડીમાં જવું ક્યાં જવું બહાર જવું ને રખડવા બોલો અત્યાર સુધી ઘરે રમતો હતો એમ આવ્યો કે નહીં રોવો મળ્યો મૂકીને વહી ગયા હતા ને એટલે હા ગાંડો છે ગાંડો ગાડી આવી ગયો હા જાવ દે જો ગાડી આખે જાવ દે અમારે નાનો બેને વાહે બે ગયા હતા ક્યાંય જવાનું ને ઉતરો હેઠા ક્યાંય જવાનું હા દીક્ષુભાઈ ટાટા કરે છે નેનો ને ટાટા કહી દે દીક્ષુ ટાટા હા હાલો ઘડીક રમાડી જો દીક્ષુ ટાટા કરવા આવ્યો હા અને આવડે આવ્યો વાહે બેઠી જો બેઠી જીબડા કાઢે કેવીરભાઈ આગળ ટાટા કરે ઘડીક રમાડવી બેસશે તો ભાઈ અત્યારે આવી ગયા છે મસ્ત ધાબામાંથી પવન ખાવાના ભાઈ આ શું છે આ ખાયા ખોદવાઈ ગયા હતા તિકમના પાવડા ને એવું લીધું કોઈ દે આપણે એવું કામ કરેલું નથી એટલે શું છે થોડુંક ઓલું લાગે કે નહીં આ થકાઈ ગયું છે બહુ તે નાવાનું બાકી છે નાહી ધોઈને ફ્રેશ થઈ જાય રસોઈનું કામકાજ થઈ ગયું સારું ને આપણે નાહી ધોઈને થઈ જાય ફ્રેશ ને ભાઈ પૂએ જવું છે ડાયરેક્ટ કારણ કે થકાઈ ગયું છે જેનું આવું કામ કર્યું નથી ને ચાલો ફટાફટ નાહી લઈએ અને ભાઈ આજનો વ્લોગ અહીંયા પૂર્ણ કરી દઈએ વિડીયો આપણા થોડાક મોડા આવે છે પણ શું છે સમય ન રહેતો એવું છે બરાબર આમનું ભાઈ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરતા રહીજો ચાલો મળીએ એક નવો વ્લોગમાં જ્યાં સુધી બધાને જય માતાજી જય ભગવાનને સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય.